નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ગુજરાતમાં દારૂબંધી તો કાગળ પર લાગી છે, પરંતુ હવે ડ્રગ્સનો પગ પેસારો ચિંતાજનક બની રહ્યો છે। કારણ કે ગુજરાતમાં ડ્રગ્સની માયાજાળ ફેલાઈ રહી છે। આ માયાજાળનો એક છેડો વિદેશ તો બીજો ભારતના અન્ય રાજ્યો સાથે જોડાયેલો છે। આ ડ્રગ્સનું કાળું ચકદોડ ગુજરાતના મોટા શહેરોમાં પ્રવેશીને રાજ્યની નાનામાં નાની ગલી સુધી પહોંચી રહ્યું છે અને બંધ બારણે પણ મળતું થયું છે। તેમાં પણ ખાસ કરીને ગુજરાતના મેગા સિટીઓમાં તો ડ્રગ્સની માયાજાળમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ અમદાવાદના યુવાનો પાસેથી જાણીએ કે યુવાનોમાં વધતા જતા ડ્રગ્સના દૂષણને લઈને તેમના શું મંતવ્ય છે। ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે સરકાર પણ કડકાઈથી કાર્યવાહી કરી રહી છે। ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે, પરંતુ તેમ છતાં પણ ગુજરાતનું યુવાધન છે તે નશાના રવાડે ચડી રહ્યું છે, ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે। ત્યારે આપણી સાથે કેટલાક યુવાનો છે, તેમની સાથે વાત કરીશું। તમારું નામ? મારું નામ શુભમ વ્યાસ છે અને હું ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો છું। શુભમભાઈ, તમે એક યુવા છો, અત્યારે ડ્રગ્સ વધી રહ્યું છે, તમને શું લાગે છે કે યુવાનોને શું શીખ આપવી જોઈએ? ડ્રગ્સ પહેલાં તો આપણે કહેવાય ને કે સરકારને વારંવાર આપણે અપીલ કરેલી હોય છે, અલગ અલગ સંસ્થાઓએ એ બી કરેલી છે કે ડ્રગ્સનું ચલણ ગુજરાતની અંદર વધી રહ્યું છે અને ખાસ કરીને પ્રાઇવેટ યુનિવર્સિટીઓની અંદર અને આપણે કહેવાય ને કે હાઈસ્કૂલોની બહાર બી ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે। તો એ માટે થઈને સરકારે કડક પગલાં લેવા જોઈએ અને યુવાનોએ ચોક્કસપણે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ખાલી ફક્ત ને ફક્ત ડ્રગ્સ છે એ બે ઘડીની મજા છે, એના આગળ કહેવાય ને કે આગળ જે એના ખરાબ ભયાનક દ્રશ્યો હોય છે એ આખા પરિવારને ભોગવવાના હોય છે। તમને ખબર જ હશે કે જે ડ્રગ્સ છે એક નશો સૌથી ખરાબ નશાની કેટેગરીમાં આવે તો જે ડ્રગ્સ આવે। હવે જે ડ્રગ્સ એકવાર લેતા હોય એ લોકોને એનો આદત પડી ગઈ હોય છે। આજકાલ તમે જુઓ છો કે જે યુવાનો હોય છે એ લોકો આ ડ્રગ્સને નશો અને એક બીજો એ લોકોનો જે ટ્રેન્ડ એ લોકો કુલ સમજે છે એમ પોતાને ડ્રગ્સ લેવું, પણ એ વસ્તુ ખોટી છે આખી। એ જ કહેવા માગીશ કે આજ જે ડ્રગ્સનો નશો થઈ રહ્યો છે એક ટાઈપનું શોખ જ છે કે એ જોઈને બીજા બધા યુવા પણ પ્રેરે છે અને પૈસા ના હોય તો એ યુવા હાલ ચોરી અને એ બધા રવાડે પણ ચડે છે કે હાલ ડ્રગ્સનો નશો મોંઘો પણ છે, પણ એ જોઈને એ લોકો ચોરી લૂંટપાટના પણ રવાડે ચડે છે। તો બીજા યુવાનો પણ એ બી પ્રેરણા લેવી જોઈએ કે આ નશો કરતાં પહેલાં 100 વખત વિચાર કરવો જોઈએ। મતલબ આમાં તો જે લોકો એક્સેપ્ટ કરે છે આ ડ્રગ્સ, અને પ્લસ આપણે તો સૌથી પહેલાં ધ્યાન એ લોકોને દેવું જોઈએ કે જે લોકો એના સુધી પહોંચાડે છે અને જે લોકો આ લત લગાડે છે અને જે આ એટમોસ્ફિયર ફેલાવે છે। જેનઝીનો જનરેશન તો છે જ, પણ આ વસ્તુ એ લોકોને એક મોટિવેટ, સરકારને એટલું એ લોકોને કહેવું જોઈએ કે આ વસ્તુ ધ્યાન, મતલબ આ બધી વસ્તુઓ પર જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એના પર વધારે ધ્યાન દેવું જોઈએ મારા હિસાબથી। તો મારું એવું માનવું છે કે આપણે જેનઝી જે છે જનરેશન એ મોસ્ટલી ટ્રેન્ડ બેઝડ જ બધું લેવા માંગતી હોય છે। તો મારું એવું માનવું રહેશે કે ટ્રેન્ડ પેરેન્ટ્સને એમના છોકરાઓને એક લિમિટેશન સુધી રાખવા જોઈએ, કેમ કે ખાલી ગવર્મેન્ટ એના ઉપર મુદ્દો લે અને એનું સોલ્યુશન લાવે એ પોસિબલ નથી। એના માટે આપણા પેરેન્ટ્સ પણ એવા હોવા જોઈએ કે જે છે ને એમના કરન્ટલી ટીનેજર્સ ઉપર ધ્યાન રાખે અને એમને એ બધા નશા મુક્તિથી દૂર રાખે। મેમ ચોક્કસપણે કોલેજની અંદર બી આપણે અવેરનેસ કેમ્પેનિંગ વગેરે આપણે કહેવાય ને કે ચાલે જ છે, પણ એ બી વધારવા જોઈએ। જેમ ભાઈએ કીધું એમ કે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આપણે એવી બી કહી શકીએ છીએ કે જે સંગાત છે એ એવી લોકોને મળતી હોય છે, તો એ સંગાત ના થાય એના માટે વાલીઓએ કહેવાય ને કે પોતાનું બાળકનું ધ્યાન રાખવું જોઈએ। જેમ કે તમને ખ્યાલ જ હશે કે સામાન્ય વિદ્યાર્થીઓને એ લોકોનો એટલું ખ્યાલ નહીં હોતું, પણ જે એક જે રીચ જે પીપલ હોય એ લોકોને તમે એ લોકોની લાઈફસ્ટાઈલમાં જે ઇન્ક્લુડ કરે છે એ લોકો, તો એ વસ્તુ ખોટી છે। અને એ લોકોને જોઈને જે સામાન્ય વિદ્યાર્થીઓ, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે જે લોકો અફોર્ડ બી નથી કરી શકતા, એ લોકો બી એ તરફ વળી રહ્યા છે। જેમ કે મા બાપે ધ્યાન રાખવું જોઈએ પોતાના બાળકોનું કે મારો છોકરો કે આપણે જે પૈસા આપીએ છીએ એનો કઈ સારી જગ્યાએ ખર્ચો કરી રહ્યા છે કે ખરાબ જગ્યાએ ખર્ચો કરી રહ્યા છે, તો એ ધ્યાન મા બાપે રાખવું પડશે। અને રહી વાત અહીંયા કોલેજ કે એમાં, તો એમાં પ્રોફેસરો હોય અને જે તંત્ર છે જે કોલેજનું એ લોકોનું તંત્ર જવાબદાર છે એની માટે, જો ત્યાં એ વસ્તુ ચાલી રહી હોય કે ત્યાંના વિદ્યાર્થીઓ કેમ આ દિશા તરફ વળી રહ્યા છે, તેની માટે કાઉન્સેલિંગ ને એ બધું કરવું પડશે, તો જ વિદ્યાર્થીઓને એક સાચો માર્ગ એ લોકો દર્શાવી શકે છે।
એટલે ચોક્કસથી આ તમામ વિદ્યાર્થીઓનું માનવું છે કે જે યુવાનો ડ્રગ્સ તરફ પ્રેરાઈ રહ્યા છે તેઓ માટે કાઉન્સેલિંગની જરૂર છે. કોલેજ કેમ્પસમાં પણ એવા અવેરનેસના એવા પ્રોગ્રામિંગ થવા જોઈએ કે જેનાથી જે ડ્રગ્સ લેતા જે યુવાનો છે તે ડ્રગ્સથી દૂર રહે. પોતાના પેરેન્ટ્સે પણ પોતાના બાળકોનું ધ્યાન રાખવું પડશે, કારણ કે આ ડ્રગ્સનું દૂષણ યુવાધનને બરબાદ કરી રહ્યું છે. કેમેરા પર્સન ઓમ પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટના યુવાનો પાસેથી જાણીશું કે યુવાનોમાં વધતા જતા ડ્રગ્સના દૂષણને લઈને તેમના શું મંતવ્ય છે. દિવસે ને દિવસે ગુજરાત ડ્રગ્સનો હબ બનતું જઈ રહ્યું છે. ખાસ તો ડ્રગ્સ યુવાનોને પોતાનો શિકાર બનાવી રહી છે. ત્યારે આપણી સાથે રાજકોટથી યુવાનો જોડાણા છે, એમની સાથે જ વાત કરશું તેઓ શું કહી રહ્યા છે ડ્રગ્સ મામલે. કારણ કે આ એક જે ડ્રગ્સની સમસ્યા છે તે ન માત્ર ગુજરાત પણ સમગ્ર ભારતમાં અત્યારે ફેલાઈ ચૂક્યું છે. શું કહેશો, ગુજરાતને પણ હાલ અત્યારે ડ્રગ્સ છે તે શિકાર બનાવી રહી છે. યુવા પેઢી અત્યારે ડ્રગ્સને રવાડે ચડી રહી છે. શું લાગે છે ભવિષ્યકાળમાં આ જે ડ્રગ્સ કઈ રીતે હાવી થઈ શકે છે યુવાનો ઉપર? અત્યારે ડ્રગ્સ છે એ દિવસે ને દિવસે આગળ વધતું રહ્યું છે અને અત્યારની જે યુવા પેઢી છે તે ડ્રગ્સ લઈ રહી છે. એનું મેઇન કારણ છે ડિપ્રેશન. ઓર એ અત્યારની યુવા પેઢી ઇમોશનલ વધારે છે. કોઈ બી કારણ હોય ઇમોશનલ થઈ શકે અને ડિપ્રેશનમાં આવી જાય છે તો એ ડ્રગ્સ ડ્રિંક્સ કરવાનું વધારે કરે છે. અને એક જણો કોઈક લે છે તો એની પાછળ એના ફ્રેન્ડ્સ હોય છે એ પણ એની સાથે જોડાય છે. આ ન થવું જોઈએ. એના માટે એના ફેમિલી ફ્રેન્ડ્સને સપોર્ટ કરવો જોઈએ ઓર એવી એક્ટિવિટીમાં જે જાય છે તેને દૂર રાખવા જોઈએ. હા, જે સરકાર છે એના થ્રુ ઘણા બધા એવા સ્ટ્રિક્ટ રેગ્યુલેશન ને એ બનાવવામાં આવે છે, છતાં પણ જે ડ્રગ્સ ને એ છે એ વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે. તેના રીઝન એ જ છે કે અત્યારની જે યુવા પેઢી છે વધારે પડતું ડિપ્રેશનમાં નહીં હોય છે. એના લીધે ઘણા બધા ફિઝિકલ અને મેન્ટલ ઇસ્યુ થાય છે. તો એનું જે કંઈ પણ સોલ્યુશન છે એ જ છે કે કંઈ એજ્યુકેશન લેવલે આપણે કંઈ એવા પ્રોગ્રામ રાખી શકીએ છીએ, અથવા તો એને કોઈ રીતે મોટિવેટ કરીએ છીએ, અથવા તો ફેમિલી તરફથી પણ જો એને સપોર્ટ કરવામાં આવે તો જે ડ્રગ્સનું પ્રમાણ છે એને ઘટાડી શકાય છે. હા, કહે ને કે વિદ્યાર્થી વર્ગમાં જોઈએ તો સ્થિતિ વધારે કથળી ગઈ છે. જેમ મારા સાથીએ કીધું કે યુવાનોમાં ડિપ્રેશન વધી રહ્યું છે, તો આપણે એક જાગૃત નાગરિક તરીકેની ભૂમિકા ભજવે કે જો આપણા કોઈ ફ્રેન્ડ હોય તો એની સાથ દેવાને બદલે એને સપોર્ટ કરીએ, એના ફેમિલી મેમ્બર્સને જણાવીએ, એને કંઈ વાંધો હોય તો એને સોલ્વ કરીએ, સારા કાઉન્સેલર પાસે લઈ જઈએ. તો આપણી ભૂમિકા એક જાગૃત નાગરિક તરીકેની હોવી જોઈએ કે એને એમાંથી બહાર કાઢીએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણો દેશ છે એ યુવા પ્રધાન દેશ છે. તો આપણો દેશ મતલબ યુવા છે એ અત્યારે આપણા ઓલ ઓવર ઇન્ડિયામાં નહીં પણ બધી દેશોમાં અત્યારે જે જોબ કરી રહ્યા છે, મતલબ કે પોતાની છબી બનાવી રહ્યા છે ઇન્ડિયાની. તો એના લીધે આપણા જે દુશ્મન દેશ છે એ મતલબ કે આપણા દેશમાં નહીં પણ આઉટ ઓફ કન્ટ્રીમાંથી ડ્રગ્સ લાવવામાં આવે છે અને યુવાનને અને સ્ટુડન્ટને ટાર્ગેટ કરવામાં આવે છે. હવે એના માટે ગવર્મેન્ટ બી ઘણા સ્ટેપ લે છે. એને DDP પછી નશામુક્તિ અભિયાન ઘણા એવા ગવર્મેન્ટ બી કાર્ય કરી રહી છે, જેના થ્રુ ગવર્મેન્ટ સ્ટુડન્ટને કઈ રીતના એ હાવી થઈ રહ્યું છે. પ્રોફેશનલ કાઉન્સલરથી મિટિંગ બોલાવી રહ્યા છે જેથી તે કઈ રીતના એને હેલ્પ કરી શકે, એવા ઘણા સ્ટેપ છે. અત્યારના સ્ટુડન્ટ્સ ડિપ્રેશનમાં વધારે જોવા મળ્યા છે અને એ ડિપ્રેશનના કારણે એ લોકો ડિપ્રેશનના કારણે ડ્રગ્સ લેતા હોય છે. ડ્રગ્સ છે, ગાંજો છે, કે કોઈ બી ટાઈપનો એવો સ્મોકિંગ એરિયા છે. પણ ધીમે ધીમે એ લોકો એને પોતાની હેબિટ બનાવવા મળે છે અને પોતાના ફન માટે લેવાનું કરે છે. તો રાજકોટમાં ઘણી જગ્યાએ એવું છે કે આ વસ્તુ મળે છે ને જે વસ્તુ કોઈને ખબર નથી. તો આ વસ્તુ હજી બહાર નથી આવતી અને આપણે વિચારીએ છીએ કે બહાર આવી જાય ને થોડુંક આગળ વધે તો આનું કંઈ સોલ્યુશન મળી શકે છે. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટનો યુવા વર્ગ કે જેઓ જણાવી રહી છે કે હાલ અત્યારે રાજકોટમાં પણ ડ્રગ્સનું કલ્ચર વધ્યું છે અને જે રીતના રાજ્યમાં ડ્રગ્સનું કલ્ચર વધતા જ સરકાર પોતાની જે કામગીરી છે તે ડ્રગ્સ વિરોધી કામગીરી કરી રહી છે, પણ છતાં યુવાનોને પણ ખાસ જાગૃત રહેવાની જરૂર છે અને ડ્રગ્સને પ્રોત્સાહન ન આપવા માટે યુવાનોને પણ આ જે યુવાનો છે તે અપીલ કરી રહ્યા છે. કેમેરા પર્સન વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાના યુવાનોનું શું કહેવું છે, આવો સાંભળીએ. લોક કવિ ઝવેરચંદ મેઘાણીનું એક ગીત, ઓ રાજ્ય મને લાગ્યો કસુંબીનો રંગ. ગુજરાતમાં પહેલા કસુંબીનો રંગ એટલે પ્રેમ, વીર અને શૂરવીરતાનો રંગ લાગ્યો હતો અને હવે ગૌરવવંતી ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ ઘૂસ્યું છે અને યુવાનોમાં ડ્રગ્સનો પણ રંગ લાગવા માંડ્યો છે. ત્યારે
મંતવ્ય ન્યૂઝ, મારો અવાજ. વિશ્વમાં ભારત યુવા દેશ ગણાય છે અને યુવાનોમાં ડ્રગ્સનું જે રીતના ચલન વધ્યું છે એટલે મેનેજમેન્ટનો અભ્યાસ કરતા યુવાનો પાસે જ આ ડ્રગ્સના દૂષણને રોકવા કેવું મેનેજમેન્ટ જોઈએ એ મંતવ્ય લેવા પહોંચ્યું છે. આપણે પ્રથમ મેનેજમેન્ટની વિદ્યાર્થીની સાથે વાત કરીશું. યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ લાગ્યું છે તો આમ દૂષણને દૂર કરવા સરકારે કેવું મેનેજમેન્ટ કરવું જોઈએ અને યુનિવર્સિટી સુધી ડ્રગ્સ કેવી રીતના પહોંચે છે? સર, જેમ આપણને ખબર છે, બોર્ડરથી લઈને બોલિવૂડ સુધી ડ્રગ્સનું છે ને ફેલાણ અતિશય વધી ગયું છે. જેમ આપણે કચ્છની બોર્ડર પર પણ જોઈએ છીએ કે ઘણા કેસીસ જોવા મળ્યા છે. સેમ અત્યારે યુનિવર્સિટીઝ, નોટ ઓનલી વડોદરા, ગુજરાતની ઘણી યુનિવર્સિટીઝમાં ગાંજાના પૌધા પણ પકડાવવામાં આવ્યા છે. તો પહેલાં તો એ યુનિવર્સિટીની જવાબદારી બને છે કે એ આવી બધી ગતિવિધિઓ પર સ્ટ્રિક્ટ એક્શન લે. ખાલી સીસીટીવી કેમેરા રાખી દેવાથી છે ને એમાં સિક્યોરિટી નથી વધતી. એ લોકો માટે અલગ એક સેલ બનાવવું પડે કે જે આ બધી એક્ટિવિટીઝનું ધ્યાન રાખે અને સ્ટુડન્ટ્સને જાગૃત કરે. અને સેકન્ડલી, સ્ટુડન્ટ્સમાં પણ છે ને એવા ઇવેન્ટ કન્ડક્ટ કરી અને એ લોકોને સમજાવવું જોઈએ કે સ્ટ્રેસ દૂર કરવાનો એક જ રીઝન ડ્રગ્સ નથી. તમે સારી કંપની, તમારા ફ્રેન્ડ્સ છે, તમારા ટીચર્સ છે, એ લોકો સાથે તમે વાત કરી અને પોતાનો સ્ટ્રેસ દૂર કરી શકો છો, ના કે ડ્રગ્સના રવાડે ચડીને. અને એના માટે ગવર્મેન્ટે પણ થોડાક સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ, જેમ કે એક અલગ સેલ જ કન્ડક્ટ કરી દેવો જોઈએ દરેક યુનિવર્સિટી માટે કે જે આ બધી ગતિવિધિઓ પર સ્ટ્રિક્ટ એક્શન્સ લે. આપણે અન્ય વિદ્યાર્થીને પૂછે, ડ્રગ્સનું દૂષણ કેવી રીતના અટકાવી શકે અને યુનિવર્સિટી સુધી ડ્રગ્સ પહોંચી જાય છે, શું છે તમારું મંતવ્ય? जैसा कि इन्होंने कहा, मुझे ऐसा लगता है कि स्टूडेंट के बीच में एक तो सबसे पहले अवेयरनेस होनी चाहिए कि इट इज़ नॉट कूल टू बी फूल. मतलब उनको दूसरी चीज़ों में एंगेज करना चाहिए, जैसे कि कोई स्पोर्ट्स की एक्टिविटी हो जिससे उनको ऐसा ना लगे कि वो सिर्फ टाइम फिल करने के लिए ड्रग्स कंज्यूम कर रहे हैं. આપણે અન્ય વિદ્યાર્થીને પૂછો, શું કહો છો? યુનિવર્સિટી સુધીને ડ્રગ્સ આવી જાય છે, પોલીસ, આઈબી, ગુપ્તચર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય છે અને યુવાનો આના ભોગ બને છે. બરાબર છે સર. મેઇનલી ડ્રગ્સ આવે છે ક્યાંથી? તો કે સોશિયલ મીડિયા. પહેલું તો ડાર્ક વેબ, જે સૌથી મોટું દૂષણ ગણાય છે. મેઇનલી ડ્રગ્સ આવે છે ડાર્ક વેબ અને સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ ગ્રુપમાંથી જ આ યુનિવર્સિટી સુધી પહોંચે છે. બાકી મેઇનલી તો ક્યાંયથી નથી આવતું, સોશિયલ મીડિયામાંથી જરૂર આવે છે. અને જો દૂર કરવાનો ઉપાય જોઈએ તો તમે ધાર્મિકતા સાથે જોડાઓ. તમે ધાર્મિકતા, વચનામૃત, ગીતાજી તમે વાંચો, તમે ધાર્મિકતા સાથે મંદિરે જાઓ તો તમે તમારો સમય વ્યસ્તમાં રહેશો, જેથી કરીને તમને એનો નશાની લત નહીં ભાવે. તમે ઘરના કામોમાં વ્યસ્ત રહો, ઘરે બધા બેસીને ઘરના પોતાના એકબીજાના મંતવ્ય શેર કરો, જેથી તમે પોતાના જે માનસિકતા પીડાથી બધા જે પીડાતા હોય છે અને ડ્રગ્સ લેતા હોય છે, તો તમે તમારા ઘર સાથે આ વ્યક્ત કરી અને તમે ડ્રગ્સથી દૂર રહી શકો છો. અને બીજું કે સૌથી હું સરકાર પાસેથી અપેક્ષા રાખું કે હવે શિક્ષણ પદ્ધતિમાં આને અમલમાં લાવે કે ડ્રગ્સ છે શું અને તેના ગેરફાયદા શું છે. જો સરકાર આ કરી શકે તો અમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે અને આવનારી પેઢી માટે, કારણ કે સાચું ધન જ અમે છીએ યુવાઓ. થેન્ક યુ સર. આપણે અન્ય વિદ્યાર્થીને પૂછે, યુનિવર્સિટી સુધીને ડ્રગ્સ આવી ગયું અને હવે અટકાવવા માટે શું કરવું જોઈએ? મારા ખ્યાલથી સોશિયલ મીડિયા એક રીત છે જેથી ડ્રગ્સ આવે છે, પણ સોશિયલ મીડિયાને આપણે સારી રીતે પણ યુઝ કરી શકીએ છીએ આ અવેરનેસ ફેલાવવા માટે કે ડ્રગ્સ કરવાથી શું થાય, એના દુષ્કર્મ શું હોય, એ આપણે સોશિયલ મીડિયા થ્રુ બધાને જણાવી શકીએ છીએ. અને આજકાલ બધા જ લોકો સોશિયલ મીડિયા યુઝ કરે છે, તો એ પ્લેટફોર્મ એટલું મોટું છે કે આપણે જો એક મેસેજ પહોંચાડવા માંગીએ લોકો સુધી તો એ પહોંચી શકે છે. સો એક રીત હોઈ શકે છે સોશિયલ મીડિયા થ્રુ. આપણે અન્ય વિદ્યાર્થીને પૂછીએ, ડ્રગ્સ થી યુવાનોને બચાવવા શું કરવું જોઈએ? ડ્રગ્સથી યુવાનોને બચાવવા આપણને ખબર છે, સોશિયલ મીડિયામાં આવે, આપણે ન્યૂઝ જોતા હોઈએ કે ડ્રગ્સથી આ થઈ ગયું, તે થઈ ગયું, પર જે આપણે એકચ્યુઅલી એજ્યુકેશન જોઈએ ડ્રગ્સ પીવાથી શું થાય, ડ્રગ્સ પીવાથી શું થઈ શકે, એ આપણને પુસ્તક જ્ઞાનમાં મળતું નથી. એક એજ્યુકેશન સિસ્ટમ બનાવવી જોઈએ કે એમાં આપણને આઈડિયા આવે કે આનાથી આ વસ્તુ થઈ, તે વસ્તુ આ ના કરવું જોઈએ, અને કરતા હોય તો કેમ લોકો કરે છે, અને એ બધું આપણને જ્ઞાન મળવું જોઈએ. આ એક અપેક્ષા છે સરકારથી એજ્યુકેશન સિસ્ટમ માટે. આપણે અન્ય વિદ્યાર્થીની છે, શું કહો છો કે ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક એને ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોડે યુવાનો એક્ટરોથી આકર્ષાય છે, ફિલ્મથી આકર્ષાય છે, ડ્રગ્સ પર ફિલ્મ બની રહી છે, શું આના લીધે જ દૂષણ વડોદરામાં કે ગુજરાતમાં ઘૂસ્યું છે? ચોક્કસ વાત છે. અત્યારે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે, લોકો દેખાદેખીમાં બી ડ્રગ્સ કરવાનું ચાલુ
કરી દે છે. તો એના માટે આપણે એવું કરી શકીએ છીએ કે દરેક યુનિવર્સિટીવાળા એક અવેરનેસ ડ્રાઈવ બનાવી શકે, અલગ અલગ દિવસે અલગ અલગ ઇવેન્ટ ગોઠવી શકે કે ડ્રગ્સ શું છે, એ કેમ ના કરવા જોઈએ, એ કેમ તમારી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એના માટે અગર અવેરનેસ આવી જાય તો એનો ઉપયોગ જે છે એ બી ઘટી શકે છે. યુવાનોને શું કહેશો? ડ્રગ્સ થી યુવાનોને બચાવવા યુવાનોએ શું કાળજી લેવી જોઈએ? પોતાની સંગત સુધારો, પોતાની સંગત અગર તમે લોકો સારી રાખશો તો ચોક્કસ વાત છે કે તમે લોકો એવા ઇન્ફ્લુઅન્સમાં નહીં આવી જાઓ કે તમે ડ્રગ્સ કરવાનું ચાલુ કરો. અને જો તમે કરી દીધા હોય તો એવા લોકોની આજુબાજુ રહો જે તમને પોઝિટિવિટી આપતા હોય, જે તમને એન્કરેજમેન્ટ આપતા હોય કે તમે આ વસ્તુ ખોટી કરી રહ્યા છો, તમે આ વસ્તુ ના કરશો. આપણે અન્ય યુવાનને પૂછીએ, ડ્રગ્સ યુનિવર્સિટીઓ સુધીને પહોંચી ગયું અને હવે આને અટકાવવા સરકારે શું મેનેજમેન્ટ કરવું જોઈએ? એટલે ડ્રગ્સ તો છે ને એ યુવાધનને ખોખલું કરી રહ્યું છે અને ડ્રગ્સ ઘણી બધી રીતે ઇન્ડિયામાં આવી રહ્યું છે. બોર્ડર પરથી પોરબંદરમાં હાલમાં 700 કિલો ડ્રગ્સ પકડાયું હતું અને જે લઈ આવી રહ્યા હતા એ લોકો ઈરાનિયન હતા એ બતાવું. પણ આપણે એનસીબી, ગુજરાત એટીએસ અને ઇન્ડિયન નેવીએ સાગર મંથન કરીને જે એક્સરસાઇઝ કરી હતી એમાં ડ્રગ્સ બધું પકડ્યું છે અને એ યુનિવર્સિટી સુધી આવી રહ્યું છે. એમાં તો એક તો સોશિયલ મીડિયા તો એક અગત્યનો ભાગ ભજવી રહ્યું છે, પણ એના સાથે સાથે પિયર પ્રેશરમાં પણ અમુક વાર સ્ટુડન્ટ્સ આવી લત પાછળ પડે છે કે દેખાદેખીમાં કે કોઈ લાગે છે કે આ વ્યક્તિ કરે છે, આ વ્યક્તિ કુલ છે, એવી બધી રીતે એવું લાગી રહ્યું છે. અને આને રોકવા માટે અવેરનેસ કેમ્પેન કરવા જોઈએ અને ગવર્મેન્ટે આને ડ્રગ્સ અવેરનેસમાં જે રીતે મૂવીઝ જોવા જઈએ છે એ મૂવીઝમાં આપણાને તંબાકુ, સિગરેટ વિશે એડવર્ટાઇઝ આપે છે, એટલે ડ્રગ્સની પણ કરવી જોઈએ અને અવેરનેસ ડ્રાઈવને પ્રમોટ કરવી જોઈએ. આ હતા મેનેજમેન્ટના વિદ્યાર્થીઓના મંતવ્ય. અને હવે મારો અવાજ. ભારત એ યુવા દેશ ગણાય છે અને ડ્રગ્સનું જે દૂષણ ભારતમાં યુનિવર્સિટી સુધી પહોંચ્યું એની પાછળ ક્યાંક ને ક્યાંક વિદેશી તાકાત અને ભારતને કમજોર કરવા લોકોનો હાથ હોઈ શકે. સવાલ એ ઊભો થાય છે કે સરહદથી યુનિવર્સિટી સુધીને ડ્રગ્સ પહોંચે છે તો એના માટે જવાબદાર ભારત સરકારનું ગુપ્તચર તંત્ર હોય, પોલીસ વિભાગ હોય અને યુનિવર્સિટીનો સિક્યુરિટીનો પણ મહત્વનો રોલ હોઈ શકે. જે રીતના ડ્રગ્સનું દૂષણ યુનિવર્સિટી સુધીને પહોંચી ગયું છે એની પાછળ ક્યાંક જવાબદાર કેન્દ્ર સરકારને હું એટલે ઠેરું છું કારણ કે કેન્દ્ર સરકાર ઓનલાઈન ડ્રગ્સનું સેવન કરવાના સંસાધનો વેચી રહી છે. જીએસટીની લાલચમાં જે ડ્રગ્સ માટે વપરાશમાં આવતા સંસાધનો છે એ ઓનલાઈન વેચાય છે અને એ ઓનલાઈન વેચાવાથી જે વિદ્યાર્થી છે કે નવયુવાન છે એ ઓનલાઈન ઓર્ડર આપે છે, ઘરમાં ચોરી કરે છે, એના લીધે ડિપ્રેશન આવે છે, એના લીધે આત્મહત્યા કરે છે અને એના લીધે ભારતના સંસ્કૃતિમાં માનનારા લોકોના કુટુંબ બરબાદ થઈ રહ્યા છે. ડ્રગ્સનું દૂષણ સરકારે અટકાવવું જ રહ્યું, નહીં તો ભારતને ક્યાંક મહાસત્તા બનવામાં રૂકાવટ પણ થઈ શકે છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતના યુવાનો પાસેથી જાણીશું કે યુવાનોમાં વધતા જતા ડ્રગ્સના દૂષણને લઈને તેમના શું મંતવ્ય છે. ગુજરાત ડ્રગ્સનું હબ બની રહ્યું છે. મોટી સંખ્યામાં આજે ડ્રગ્સનો વેપલો છે. આખા દેશ કહો, સુરત કહો, અમદાવાદ કહો, દરેક જગ્યાની ઉપર ફેલી રહ્યો છે અને આ ડ્રગ્સ બરબાદ કરી રહ્યું છે યુવા ધનને. કેવી રીતે કોલેજની અંદર આ ડ્રગ્સ પહોંચી રહ્યું છે, કેમ્પસની અંદર યુવાનો કઈ રીતે આ ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે, તો તમામને લઈને અનેક સવાલો ઊભા થઈ છે. જિંદગીઓ જે છે માત્ર યુવાનની નહીં પરંતુ યુવાનના આખા પરિવારની પણ બરબાદ થઈ રહી છે. ત્યારે કેટલાક યુવાનો હાલ આપણી સાથે છે, આપણે એ લોકોથી વાત કરીને કે એમનું શું કહેવું છે, કારણ કે યુવાનો ડ્રગ્સની પકડમાં આવી રહ્યા છે અને આ યુવાનો કઈ રીતે આ ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે. એક સવાલ ઉભો થાય છે, વિદ્યાર્થીનીઓ પણ આ ડ્રગ્સનો શિકાર બની રહી છે. તો વિદ્યાર્થીનીઓ સાથે જ આપણે સૌપ્રથમ વાત કરીને જાણીશું કે એમનું શું કહેવું છે. વિદ્યાર્થીનીઓ પણ આ ડ્રગ્સનો શિકાર બની રહી છે, શું કહેવું છે તમારું? મારું માનવું છે કે આમાં બધાથી મોટી ભૂલ તંત્રની છે. ગુજરાતમાં રિસ્ટ્રિક્ટેડ હોવા છતાં ડ્રગ્સ આવે છે અને તેમનાથી પણ મોટી ભૂલ છે આપણા યુવાનોની કે એ લોકોને એવું લાગે છે કે આ એક ટ્રેન્ડ બની ગયો છે ડ્રગ્સ લેવું અને તેમનું સેવન કરવું. અને એમાં બી બધાથી વધારે તમારે જોવું હોય તો કે ગર્લ્સ જ વધારે ડ્રગ્સ લે છે અને એના બાદ યુવાનો.
મીન્સ એ લોકોને એવું લાગે છે કે આ બધું એકદમ ટ્રેન્ડી છે અને એ સારી વસ્તુ છે, બટ જે એ બિલકુલ બી સત્ય નથી, એ બહુ જ ખરાબ વસ્તુ છે. હવે I don't know how they managed to get it even in such restricted state and all. પણ obviously જરાક એક લોકોને જે આપ્યું કે ના કરવું જોઈએ, and if we reach more and more audience then we might stop or slow down the process and all. આમાં વિદ્યાર્થીઓ જો ડ્રગ્સ ગોતી લેતા હોય ક્યાં મળે છે ક્યાં નહીં, તો પોલીસવાળાને કેમ નથી મળતું? આટલા મોટા જથ્થામાં ડ્રગ્સ આવે છે, વિદ્યાર્થી સુધી પહોંચે છે, તો પોલીસવાળાને તંત્રને ખ્યાલ નથી આવતો કે વિદ્યાર્થીઓ સુધી ડ્રગ્સ કેવી રીતે પહોંચે છે? આ પોલીસવાળા તપાસ નહીં કરતા હોય, અને જેટલા પણ અડ્ડામાં રેડ પાડે છે આ લોકો, તો એનો માલનું શું થાય છે કંઈ ખ્યાલ નથી આ લોકોને. પાછો વેચાઈ જાય છે, બારોબાર સમાધાન થઈ જાય છે, શું છે શું નહીં કંઈ ખ્યાલ નથી. જિંદગી આમાં યુવાનોની જ બરબાદ થાય છે અને વિદ્યાર્થીઓની, કેમ કે તંત્ર તો ખાલી ને ખાલી કહેવા પૂરતી કાગળિયા ઉપર જ કાર્યવાહી કરે છે અને બાદમાં કોઈ પણ કાર્યવાહી કરતી નથી. આરોપીઓને પકડે છે, ત્યારબાદ કોર્ટમાં રજૂ કરે છે, પણ કેસનું શું થયું તે કોઈ પણ જાતની કાંઈ કાર્યવાહી આગળ ચાલતી નથી. માત્ર ને માત્ર કાગળ ઉપર થોડા દિવસ મીડિયામાં રહે તે માટે ન્યૂઝ લાઇનમાં ને એમાં બતાવવામાં આવે છે કે આરોપીઓને પકડવામાં આવ્યા, આટલા કરોડોનું ડ્રગ્સ પકડાણું. બાદમાં શું તે ડ્રગ્સનું થયું તે કોઈ પણ બતાવવામાં નથી આવતું, અને કોઈ પણ આરોપીઓની શું કર્યું આગળ કાર્યવાહી કે સજા પડી હોય એવી પણ કોઈ પણ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. અહીંયા ક્યાંક ને ક્યાંક છે ને તંત્રનો વાંક હોય એવું સ્પષ્ટપણે જણાય આવે છે, કેમ કે આજનો યુવાન કે જેને ખબર નથી કે ડ્રગ્સ ક્યાં મળે છે, તો એવો યુવાન પણ આજે ડ્રગ્સ ગોતી લે છે. તો અમે ક્યાંક તંત્રની બેદરકારી દેખાય છે. તો આ ડ્રગ્સ મને રોકવા માટે તંત્રએ જવાબદારોને પકડવા જોઈએ, એ માટે પગલાં સઘન કોમ્બિંગ કરવું જોઈએ કે આ ડ્રગ્સ મળે છે, એના પેડલરો કોણ છે, એ તમામની માહિતી મેળવીને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. પણ આ કાર્યવાહી વારંવાર થાય છે, કાયદાકીય રીતે શું માનો છો તમે? આ કાર્યવાહી અસર કરે છે? કાયદાનો શું ડર રહે છે ખરી આ લોકોમાં? બિલકુલ, અહીંયા કાર્યવાહીની વાત કરીએ તો તપાસમાં ક્યાંક ને ક્યાંક ઢીલાશ વર્તાય એવું લાગે છે, કેમ કે ઘણી વખત ડ્રગ્સના જે આરોપીઓ છે પૂરતા પુરાવાના અભાવે કે પૂરતી તપાસની અભાવે એ લોકો છૂટી જાય છે, ફરીવાર આને આ જ ધંધો કરવા માટે પ્રેરાય છે. તો ક્યાંક ને ક્યાંક એની ઉપર સખત પગલાં લેવા જોઈએ, તપાસ પ્રમાણે કરવી જોઈએ અને એને સજા સુધી પહોંચાડવા જોઈએ, તો જ આવા ડ્રગ્સના ગુનાઓ અટકશે અને ડ્રગ્સ આવતું બંધ થશે. આપણે આજ જોઈએ તો ગુજરાતે ડ્રગ્સનું મોટું હબ બની ગયું છે, ત્યારે આપણે આગળ પણ મીડિયામાં પણ બતાવવામાં આવ્યું છે કે પોર્ટ દ્વારા પણ કરોડો રૂપિયાના ડ્રગ્સ ગુજરાતમાં પહોંચી રહ્યા છે. ત્યારે થોડાક સમય પહેલા જ યુનિવર્સિટીમાં પણ વીસી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે. ત્યારબાદ શું યુનિવર્સિટીએ તેના ઉપર કોઈ કડક કાર્યવાહી કરી હતી? ના, પરંતુ યુનિવર્સિટીમાં આજ પણ યુનિવર્સિટીના કેમ્પસો છે કે પછી કોલેજના કેમ્પસો છે, ત્યાં મોટા માત્રામાં ડ્રગ્સ આવી રહ્યું છે, અને ડ્રગ્સ તેના પેડલરો હોય છે, અને પેડલરો યુવાનો જ બની રહ્યા છે. જ્યારે થોડાક સમય પહેલા આપણે સુરતમાં જ્યારે વિકાસ આહિર નામના યુવક દ્વારા જે ડ્રગ્સ તેની પાસેથી હોટલમાંથી મળી આવ્યું હતું, ત્યારબાદ તેના ઉપર કોઈ કાર્યવાહી એટલી કડક કરવામાં ના આવી હતી, પરંતુ તે આઈસ્ક્રીમ પાર્લર ચલાવ્યો હતો. એ આઈસ્ક્રીમ પાર્લરના મારફતે યુવાનોને ડ્રગ્સ સપ્લાય કરી રહ્યો હતો. અને આજે તમે જુઓ તો ડ્રગ્સ છે ને પાનના ગલ્લાઓ પર પણ મળી રહ્યું છે, નાની નાની રેકડીઓ પણ મળી રહ્યું છે. અને જ્યારે યુનિવર્સિટી માની લો કે કોઈ કોલેજના કેમ્પસો કે ત્યાં હોસ્ટેલોમાં પણ આજે ડ્રગ્સ મોટી માત્રામાં મળી આવે છે, અને યુવાનો તંત્ર આના પર કોઈ કડક કાર્યવાહી કરતું નથી. માત્ર તંત્ર કાગળ પર જ કાર્યવાહી કરે છે. અને જ્યારે ગુજરાતના અર્થસંઘવી જે માત્ર ને માત્ર પોતાના સોશિયલ મીડિયા પર પોતે માત્ર એક્ટિવ દેખાય છે અને મોટી ખાલી વાતો અને ફતવા કરી રહ્યા છે આજે, અને કોઈ એની માટે કોઈ કાર્યવાહી કરતા નથી. માત્ર પોતાનો કઈ રીતે વિસ્તાર વધારવો અને પોતાની કઈ રીતે ફેન ફોલોઈંગ વધારવી એના માટે માત્ર ને માત્ર આજે કાર્ય કરી રહી છે ગુજરાત ગવર્મેન્ટ પણ, અને એના પર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. વિદ્યાર્થીઓ રવાડે ચડે છે પોતાની ફેશન સેન્સ, એને એમ કે અમે કુલ લાગીએ, બટ એ કુલ છે નહીં, અને એના માતા પિતાની જિંદગી પણ બરબાદ થાય જ છે. છોકરાઓ બીજા રસ્તે જાય છે, એના વાહે બધાની જિંદગી ખરાબ થાય છે. તો મારું કેવું એમ છે, એટલે વ્યવહારિક છે કે જ્યાં એક વિદ્યાર્થીની જિંદગી બરબાદ થાય ત્યાં એની સાથે એના ભવિષ્યની સાથે આખો પરિવાર બરબાદ થઈ જાય છે, અને ત્યારબાદ કાર્યવાહી થાય છે. પણ આ ડ્રગ્સ પહોંચે કઈ રીતે એવો સવાલ ઉભો થાય. આ ડ્રગ્સ કેવી રીતે પહોંચે છે એ તો મને નથી ખબર, બટ પરિવારવાળાઓને બહુ તકલીફ થાય છે. મેં ખુદ પોતાની નજરે જોયું છે કે એક જણ કરે છે કન્ઝ્યુમ, તો પોતાના ફેમિલીને બહુ પ્રોબ્લેમ થાય છે. અને મેં એવું બી જોયું છે કે ફેમિલી વાળા પોતે જ નથી રોકતા. તો આમાં ક્યાંય ને ક્યાંય બધાનો જ ફોલ્ટ છે. ધેટ્સ વોટ આઈ બિલીવ.
જ્યાં લગન જો ગુજરાત ગવર્મેન્ટ અને તંત્ર જો આના પર જો કડક કાર્યવાહી નહીં કરે તો તેના દ્વારા જ આના ઉપર કંટ્રોલ લાવી શકાય છે. તે બીજા કોઈ મારફતે લાવી શકાતો નથી. આજે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ ગુજરાતમાં કેમ દારૂ મળી રહ્યું છે? તમે જોવો ને તો ગુજરાત સુરત શહેરમાં ઘણી બધા વિસ્તારોમાં, દરેક વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. જ્યારે તેના પર 18 લાખ રૂપિયા જેટલો હપ્તો, આ મારા સોર્સિસ દ્વારા મેં જાણ્યું તો તેના મારફતે 18 લાખ રૂપિયા પોલીસને હપ્તો આપવામાં આવ્યો છે. તો પોલીસ તંત્ર જે વિસ્તારનું જે પોલીસ સ્ટેશન છે તે અને એના આગળ પણ જો સરકાર પણ, મને એવું લાગે છે આમાં પણ એનો હિસ્સો હોય છે. અને મને એવું જાણવા પણ મળ્યું છે કે આમાં કે બધાનો ભાગીદારી હોય છે આમાં, સરકાર અને પોલીસ સ્ટેશન. તમે દારૂની વાત કરીશું, તમને લાગે છે કે ડ્રગ્સમાં પણ આ રીતે તમામ સ્તરો પણ આવતું હશે? હા, ચોક્કસ હોઈ શકે. તો ગુજરાતના જે અદાણી પોર્ટ ઉપરથી આપણે જે 2000 કરોડ રૂપિયા ઉપરનું જે ડ્રગ્સ મળી આવ્યું હતું, તો ત્યારબાદ શું એના ઉપર કોઈ કાર્યવાહી થઈ હતી? પણ ના, એના ઉપર માત્ર કોઈ કાર્યવાહી કરવામાં ના આવી હતી. એ માત્ર ને માત્ર 5 દિવસ કોઈ પણ મુદ્દો જે ચગી રહેતો હોય છે ત્યારબાદ તે એમને માત્ર પડી રહેતો હોય છે અને ત્યારે બીજા મુદ્દા ઉપર ટ્રેક સરકાર લઈ જતી હોય છે અને તે મુદ્દો દબાવી દેવામાં આવે છે. તો સ્પષ્ટ યુવાનોનું કહેવું છે કે જે રીતે અન્ય ટ્રેક સામે લેવામાં આવે છે, આ તો ઘણીવાર આપણે પહેલે પણ જોયું છે ભૂતકાળની અંદર કે એક મોટો મુદ્દો દબાવવા માટે અન્ય જે મુદ્દાઓ હોય છે એને વચ્ચે લાવવામાં આવે છે. અને ખાસ સ્પષ્ટ જે અત્યારે લોકો કહી રહ્યા છે કે ગુજરાત ડ્રગ્સનું હબ બની રહ્યું છે અને ત્યારે આ હબ જે છે સુરત ખાતે તો જોવા જ મળે છે. જે તે યુવાનો પોતે જાણકાર છે કે ગલીએ પાનની દુકાનો પર પણ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, કોલેજ કેમ્પસોમાં આ ડ્રગ્સ મળી રહ્યું છે. તો આ ડ્રગ્સ જે પહોંચાડનાર જે પેડલરો છે કે જે પણ સોર્સિસ, જે પણ લોકો છે, આ સુધી કેમ પોલીસ પહોંચતી નથી? આડે દિવસે તો પોલીસ દ્વારા મોટી માત્રામાં ડ્રગ્સ પકડવામાં આવે છે, છતાં પણ આ ડ્રગ્સનો વેપલો ખલાસ થવાનું નામ નથી લેતું અને એનાથી બરબાદ થાય છે યુવાનોના જીવન અને તેમના પરિવાર થાય છે તબાહ. એટલે આવનારા દિવસોની અંદર શું ખરેખર આ ડ્રગ્સનું સેવન કરનાર વિદ્યાર્થીનીઓ જે છે એ અટકશે કે પછી કોઈ કાર્યવાહી થશે કે કેમ? અને આ કાર્યવાહી કાયદા કાનૂનથી લોકો ડરશે કે કેમ? અનેક સવાલો હજી પણ ઉભા જોવા મળી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલો જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.